સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્રતાની માંગ સાથે અને પોતાના ગામની સ્વતંત્રતા માટે જીટોડિયા બાદ હવે વધુ એક ગામ મોગરીના ગ્રામજનોએ ગ્રામસભા યોજી સરદાર સન્માન સંકલ્પ આંદોલનમાં જોડાયું। ખેતી, ખેડૂત અને ગામ બચાવો અભિયાન અંતર્ગત આજે મોગરી ગામ પોતાની સ્વતંત્રતાની લડતનું જાતે સરદાર બની સરકારના આણંદ મહાનગરપાલિકાના નિર્ણયના વિરોધમાં જોડાયું છે। ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ આણંદ મહાનગરપાલિકાના નિર્ણયથી समाज संस्कृति और सभ्यतानो नाश थाय छे। समाज व्यवस्था ने जड़मूळथी अलग करवानो प्रयास छे। अस्तित्वने नाश करनारो विचार छे, जेनो आज मोगरी गाम पण विरोध करे छे। आणंद महानगरपालिकामां आवरी लेवामां आवेला गामोनो पोतानो ज एक समाज अने इतिहास छे। तेवी ज रीते मोगरी गामनो पण एक समाज अने इतिहास छे। मोगरी 22 गाम समाजनुं अभिन्न अंग छे। आणंद महानगरपालिकामां मोगरी गामना समावेशथी मोगरी गामनी पोतानी ओळख भूसाई जाय छे। 22 गाम गोळ समाजथी अलग थई जाय छे, एनो इतिहास पण भूसाई जाय छे। आम मोगरी गाम माटे तेना समाज संस्कृति अने तेना इतिहासना भोगे बनावाथी आणंद महानगरपालिकानो विचार विकासलक्षी नहीं पण विनाशलक्षी छे अने स्वराज ए मोगरीनो पण जन्मसिद्ध अधिकार छे। आजे अमारा गामनी उपर संकट आव्युं छे अने एमां अमारे गामनो साथ आपवानी जरूरियात पड़ी छे। अमे अमारो अवाज पण न उठावीए तो गाम जोड़े गद्दारीनुं कलंक लागे। एना पर एक बात कहवा मांगीए कि वतन से वफादारी की पहचान तो मुश्किल वक्त में होती है, वरना दिखावा तो गद्दार और दलाल भी किया करते हैं। એટલું જ કહેવું છે કે સ્વરાજના નામે થયેલો વિકાસ વિનાશ જેવો હોય છે। એટલે મારું મંતવ્ય પ્રમાણે હું મોગરી ગામમાં કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ના જાય એના માટે મિથિલેશ અમી કરમસદ જે ચળવળ ચલાય છે એ ચળવળમાં હું ટેકો આપું છું। બીજી વાત કે તમારા મીડિયાના માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું, જે મોગરીની સાથે અમે એમની સાથે। જય સરકાર। હું બારગામ રાજપૂત સમાજ પ્રમુખ છું। હું પણ આંદોલન સમિતિનો એક ભાગ છું અને જે સરદારની સાથે એની સાથે અમે એવા નારા સાથે આ ઝુંબેશ ચલાવેલી છે અને આ ઝુંબેશમાં બે યુવા કાર્યકર્તા જેમના વિચારો પણ દ્રઢ છે અને મક્કમતા છે એવા બે યુવાનો અમારા આંદોલન સાથે જોડાયા છે। તો તેવા એક યુવાન પાટગોલ ગામના વતની કરણભાઈ પટેલને હું હાર્દિક આમંત્રણ આપું છું। બીજા યુવાન વ્યક્તિ નાપાડ ગામના છે કૃતિકભાઈ મકવાણા। આ બંને યુવાનો માટે એક વખત જોરદાર તાલીઓ થઈ જાય છે। સરદાર સાહેબના સન્માન માટેની લડતમાં આજ પછીથી આપણી સાથે આ બંને યુવાન કાર્યકર્તા આપણી સાથે જોડાયા છે અને બંને યુવા કાર્યકર્તા ખભોથી ખભો મિલાવીને નિડરતાથી સરદાર સાહેબનું માન સન્માન પાછું લાવવા માટે જે તે પણ કાર્યક્રમ ભવિષ્યમાં કરવામાં આવશે તેમાં આપણી સાથે તેમના ટીમ સાથે આપણા સાથ સહકાર અને ટેકો આપશે। તેના બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। સરદાર સાથીઓ, આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની જે માંગ છે કે સ્વતંત્ર કરમસદ ગામ એની સાથે સાથે જીટોડિયા અને આજે વધુ એક ગામ મોગરી પણ આંદોલનમાં જોડાયું છે અને મોગરી ગામ પોતાની સ્વતંત્રતાની આજે માંગ કરી છે। આણંદ મહાનગરપાલિકાનું અસ્તિત્વ થવાથી મોગરી જે ગામ છે 22 ગામ સમાજમાં આવે છે એ 22 ગામ સમાજમાંથી વિખૂટું પડી જાય, છૂટું પડી જાય, સમાજનો નાશ કરી અને આપણે કયો વિકાસ સાધવા માંગીએ છીએ। તો અમારા સૌ ગામજનો વતી આંદોલન સમિતિના વતીની એક માંગ છે કે ભાઈ તમે જે નગરપાલિકાઓનું આયોજન કર્યું છે એમાં અમારી પહેલેથી સંમતિ નથી, કોઈ પણ ગામની સંમતિ લેવામાં આવી નથી। આ સરકારે પોતે એક જાતે કદમ લીધેલું છે અને તે બધાને ફરજ પાડી રહ્યું છે કે તમે અમે કહીએ એ પ્રમાણે જીવો। जबकि બંધારણ મુજબ એ ગ્રામ સભા એ મોટામાં મોટી સભા કહેવાય છે અને આજે મોગરીની ગામ સભાએ નક્કી કર્યું છે કે અમારે કરમસદની જેમ જીટોડિયાની જેમ અલગ રહેવું છે। અમારા ગામનું જે અસ્તિત્વ છે એ અલગ રાખો અને અસ્તિત્વ અલગ રાખ્યા પછી તમારે વિકાસ કરવો હોય તો કરો, પરંતુ અમને અમારું ગામ પરત કરો।
આ માંગ સાથે આજે અમે મોગરીની અંદર પટેલવાડીમાં મોગરી ગામ સભામાં એકત્ર થઈ અને આંદોલન સમિતિનો આ ઠરાવ પસાર કરેલ છે અને આવનારા દિવસોમાં કરમસદ ખાતે જે મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તેમાં મોગરી ગામે આજે પૂરેપૂરું જે સમર્થન આપ્યું છે એ બદલ હું સૌ મોગરી ગામનો આભાર માનું છું અને મોગરી ગામની આ જે માંગ છે એની સાથે આંદોલન સમિતિ આજે જોડાય છે અને કરમસદની સાથે સાથે મોગરીને પણ આઝાદ કરો, સ્વતંત્ર કરો એની માંગ કરે છે. જય સરદાર. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।